વાલા વૈષ્ણવો, જય જય શ્રી ગોકુલેશ. વૈષ્ણવો, સત્સંગમાં ગઈકાલે આપણે જોયું કે દેવો પણ ગોવાળિયાનું રૂપ ધારણ કરી કૃષ્ણ લીલામાં ભાગ લેવા માટે પધાર્યા છે. મહાપ્રભુજી સમજાવે છે કે જેમ એક નટ બીજા નટની પ્રશંસા કરે એમ અહીંયા ભગવાનના જે સખા ગોવાળિયાઓ છે કૃષ્ણની પ્રશંસા કરે છે. એટલે કે એવામાં સ્વામી સેવકનો ભાવ રહ્યો નથી, શક્યપણું છે. હવે આપણે આગળ ભગવાનની જે નાના વિવિધ ક્રીડા હતા એનામાં જે મહાપ્રભુજી નામ પ્રકટ કર્યું છે એ અનેક પ્રકારની ક્રીડાઓ રમતોના આપણને રસપાના જે કરીશું, પણ તે પહેલાં એક કીર્તન શ્રવણ કરો. શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે, શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે. જીત જાઉં તીત આડોઈ આવે, જીત જાઉં તીત આડોઈ આવે, બીના પુલાયો બોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે. કહારી કરું નેના લોભી, બસ કીને બીન બોલે, કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, કુંભન દાસ પ્રભુ ગોવર્ધન ધર, હસી હસી ઘૂંઘટ ખોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે, શ્યામ લાગ્યો સંગ ડોલે માઈ મેરો, શ્યામ લાગ્યો સંગ ડોલે. વૈષ્ણવ, આ કીર્તન આપણે ટોડી રાગમાં શ્રવણ કર્યું છે. પંગટ લીલાનું આ પદ છે. આજથી પંગટના પદ શરૂ થયા. કુંભનદાસજી આમાં એવું સમજાવે છે આપણને કે એક સખી બીજી સખીને કહી રહી છે કે અરે સખી, આ શ્યામ મારો છેડો છોડતો જ નથી, કહે છે. મેરો માઈ શ્યામ લગ્યો સંગ ડોલે, મારી પાછળ પાછળ ભટક્યા કરે છે. જીત જાઉં તીત આડોઈ આવે, હું જ્યાં જ્યાં પણ જઉં છું ત્યાં ટપકી જ પડે છે વચ્ચે આવીને, કહે છે. બીના બોલાએ બોલે, હું એની સાથે વાત કરવા ના માગું તો પણ મારી સામેથી વાતો શરૂ કરી દે છે, કહે છે. કહારી કરું ઇન નૈના લોભીન, બસ કિની બિન બોલે. હવે ગોપી કહે છે કે પોતાની સખીને, પણ હું શું કરું, કહે છે. મારી આંખો પણ એના દર્શન માટે આતુર છે, લોભી થઈ ગયેલી છે, કે છે.
અને એને કહે છે ભલે એની સાથે વાતો નથી કરતી હું કહે છે, પણ એને કહે છે મારી મને વશમાં કરી દીધી, એટલે મારી આંખો એના દર્શન માટે તડપ્યા કરે છે. એટલા માટે આપણા ત્યાં કીર્તન છે ને, અખિયા હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો ચાહત કમલ નયન કો, નિષદિન રહત ઉદાસી. તો આ આંખો છે ને એ લોભી થઈ ગઈ છે કૃષ્ણના દર્શન માટેની. કૃષ્ણ દર્શન લાલસા. કુંભનદાસ પ્રભુ ગોવર્ધનધર, હસ્યસી ઘૂંઘટ ખોલી. કુંભનદાસજી કહે છે કે અમારા ગોવર્ધનધર પ્રભુ જે છે ને એ ગોપી સાથે વાત કરવા ન માગતી હોય ને તો પણ કે એને વચ્ચે એને માર્ગમાં આવી જાય ને હસી હસી ને પેલી લાજ ટાણીને ઘૂમટો નીચે મૂકી દીધો હોય ને તો પણ ખોલી નાખીને એના મુખડું જોઈ લે છે કે છે. ભગવાન એવા કૃપાળુ છે કે છે. હવે આ તો મેં તમને એક સામાન્ય અર્થ સમજાયો. આ કીર્તનની અંદર મુખ્ય જે ભાવ છે ને એ પુષ્ટિ માર્ગની એક વિશિષ્ટ લાક્ષણિકતા આપણને કુંભનદાસજી આ કીર્તનના માધ્યમથી સમજાવે છે. સામાન્ય રીતે શું છે કે મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનની પાછળ લાગેલો રહે છે કે પ્રભુની પ્રાપ્તિ મને કેમ થાય. જ્યારે પુષ્ટિ માર્ગમાં એવું નથી. પુષ્ટિ માર્ગમાં ભક્તની જરૂર, ભક્તને ભગવાનની જરૂર છે. એના કરતાં ભગવાનને ભક્તની કે લીલા કરવાની છે ને, તો લીલા ભક્ત વિના ભગવાન કરી કેવી રીતે શકશે. એટલે અહીંયા શું છે કે ભગવાન કૃપા કરી અને જીવ સંસારમાં ભટકવા જતો હોય તો કહે અહીંયા આવી આવો, હું તારી રાહ જોઈ બેઠો છું. ગોવર્ધનનાથજી આપણા છે ને નાથદ્વારામાં એ હાથ ઊંચો કરી પોતાની ભુજા ઊંચી કરીને ભક્તો બોલાવે છે, અહીંયા આવો અહીંયા આવો. તો એ આ આપણો પુષ્ટિ પ્રભુ કૃપાળુ કેવો છે કે જીવ જગતમાં ફસાવા જાય તો પણ એવું કૌતુક કરે, એવું કૌતુક કરે કે એને ખ્યાલ આવી જાય કે ના, મારા નસીબમાં આ સંસારનું સુખ લખ્યું નથી, મારે તો કૃષ્ણના પ્રેમી બનવાનું છે કે છે. એટલે એ ભગવાન જીવની પાછળ પાછળ ભટક્યા કરતા હોય. જો મર્યાદા માર્ગમાં જીવ ભગવાન પાછળ ભટકે છે, અહીંયા ભગવાન ભક્તની પાછળ ફરે છે કે છે. કેમ? તો મારો જીવ છે, મારો ભક્ત છે, મારો છે, એને ક્યાંક દુસંગ ના લાગી જાય એટલે એની પાછળ એનું ધ્યાન રાખે છે ભગવાન પૂરું. અને જ્યાં ભગવાન ના પહોંચી વળતા હોય ને તો ભગવાનના પાર્ષદો જઈને પણ એને અટકાવતા હોય. તમે જુઓ એમાં ઘણા ભગવદીઓના જીવનો પ્રસંગો આવે છે કે એ ભગવદીઓના જીવનમાં કેટલીક એવી નબળી ક્ષણો આવી જાય કે દુસંગ લાગી જાય, કોઈ ખોટું કામ કરવા માટે મન પ્રેરાય અને ત્યાં અચાનક જ એવી ઘટના ઘટી જાય. ઘણા ચરિત્રો મેં વાંચેલા છે. એવી કોઈ ઘટના ઘટે તેમાંથી એને બચી જાય, એ પાપમાંથી કે દુસંગમાંથી બચી જાય. મેં તમને રાજકોટનો એક કિસ્સો થોડા વખત પહેલાં મેં કહેલો કે પેલો પાપીમાં પાપી જીવ હતો અને જન્માષ્ટમીના દિવસે પાપ કરવાની કોઈ પ્રસંગ આખો મેં કહેલો છે, રિપીટ નથી કરતો. પણ એ ભગવાનની કેવી કૃપા કે એવો પાપીમાં પાપી જીવને પણ ભગવાન ઉદ્ધાર કરે છે. આપણા ત્યાં તો કહેવાય છે ને કે અજામિલ જેવાનો પણ ઉદ્ધાર, છઠ્ઠો સ્કંદ છે ભાગવતનો, એ પુષ્ટિ લીલા છે. તો અજામિલ જેવા પાપીને પણ ભગવાન ઉદ્ધાર કરે છે. તો આ પુષ્ટિ કૃપા છે બધાની. તો જીવ ભલે ઈચ્છે પ્રભુથી વિમુખ રહેવાનું, પણ ભગવાનને ખબર છે કે આ જીવનો ઉદ્ધારનો સમય થઈ ગયો છે. જીવને ખબર નથી. જીવ તો દુનિયામાં જેમ બધા જેમ ભટકે છે. પણ ભગવાનને ખબર છે કે આ જીવને મારા શરણે રહેવાનું છે. તમે જુઓ છો રહસ્ય વિષ્ણુની વાર્તાઓ વાંચો, 252 ભગવદીઓની વાર્તાઓ વાંચો તો તમે જુઓ તો મહાપ્રભુજીએ ગામે ગામ યાત્રાઓ કરી અને એ જીવોને શરણે લીધા છે. એ જીવો ભટકી ગયેલા હતા બધા જ, તો બધાને શરણે લીધા ને. તો એ જે શરણ માર્ગ છે એ આ અહીંયા ગોપી પોતાની સખીને જે બતાવી રહી છે એ છે કે હું નથી ઈચ્છતી તો પણ એ કૃષ્ણવાળી પાછળ પાછળ આવી જાય છે. તો આ વિશિષ્ટ કૃપા કહેવાય. હવે આવું જ એક સુંદર પદ દયારામજીએ ગાયેલું છે કે આવો જ એક ભાવ છે
કે હું શું જાણું જે વાલે મુજમાં શું દીઠું, વારે વારે સામું આવે મુખ લાગે મીઠું. એટલે ગોપી પોતાની સખીને એમ કહે છે આ પદની. દયારામભાઈ એમ આ કીર્તનનો ભાવ જ આમાં સાચવ્યો છે, પરંતુ થોડીક વધારે ટૂંક લખી છે, એટલે તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. કે દયારામભાઈ એમ સમજાવે છે કે ગોપી પોતાની સખીને કહે છે કે મને ખબર જ નથી પડતી મારામાં કનૈયો શું એવું જોઈ ગયો છે કે છે. તો વારંવાર કે છે મારી સામે સામે જ આવ્યા કરે, જ્યાં જવું ત્યાં મારી પાસે આવે, જીતે જાઉં ટીટ આડોઈ આવે, મારી સામે સામે જ આવ્યા કરે છે કે છે. પણ મને કે છે કે ને કહા કરું નહીં ના લોભીને તૈયાર. દયારામભાઈ કહે છે કે મુખ લાગે મીઠું, એનું મુખડું તો ઘણું મીઠું લાગે છે કે છે. પછી ગોપી વધારે ભાવ પ્રદર્શિત કરતા કહે છે પોતાની સખીને કે અરે ક્યારેક તો હું કંટાળી જઉં છું ને નથી કહે છે તેનો લડું છું અને તરછોડું છું કહે છે. પણ હું એને લડું તરછોડું ને તો એ રીસ લાવતો નથી. કનૈયો એટલો ડાયો છોકરો છે કહેતો, કાંઈ મિસે ઘેર આવીને બોલાવે, પાછું એને હું ખખડાઈ નાખું જતો રહે તો પાછું ગમે તે બાણું કાઢી મારા ઘેર આવી જ જાય પાછો કહે છે. પછી કહે છે કે હું જમનાજીને ભરવા માટે ઘડો લઈને નીકળું ને તો મારી પાછળ આવી જાય છે કે છે. અને કહે છે કે હું એને કહું નહીં ને તો મને મદદ કરીને મારું બેડું મારા માથે મૂકવા માટે પ્રયત્ન કરે છે, મદદ કરે છે કે છે. તો આ જો કૃષ્ણ પુષ્ટિ પ્રભુ ભક્તોની વારે વારે ચાલે છે. દૂર થકી દેખી મુને ડોળ્યો આવે ડોટે, પોતાની માળા કાઢી પહેરાવી મારી કોટે કે છે. ગોપી કહે છે પોતાને શીખીને કે હું જળ ભરવા જતી હોઉં કે કોઈ જગ્યાએ જતી હોઉં તો પણ દૂરથી જોઈ જાય કે સખી આજે એકલી છે, નીકળી ગઈ છે કે છે. દોડતો આવે અને એના કંઠમાં જીવન માળા ધારણ કરેલી છે એ કાઢી અને મારી ડૂકમાં પહેરાવી દે છે. આટલી તો મારે પર કૃપા કરે છે કે છે. એકલડી દીખી મુજને પાવલે લાગે, રંક થઈને કાંઈ મારી પાસે માગી કે છે. હવે જુઓ છે આજે ગોપી એકલી છે કે છે, એટલે આવી અને મારા પગે પડે છે કે છે. અને પછી કહે છે ગોપી મને ભૂખ લાગી છે, મને માખણ ખાવા આપને, ગોપી મને રોટી આપને, ગોપી મને છાશ આપને કહે છે. તો કહે છે મને રંક જેવો થઈ જાય, વિચારો ગરીબ જેવો થઈ જાય છે કે છે. અને કંઈ ને કંઈ મારી પાસે માગ્યા કરે છે કે છે. હો જો આ પુષ્ટિ કૃપા જુઓ તમે, જગતનો નાથ ભક્તની પાસે માગીને આ પુષ્ટિ માગમાં આપણા તો 84 વિષ્ણુ 252 ભગવદીઓમાં એવા કેટલાય પ્રસંગો છે એ ભગવાને માગીને આરોપતા હોય. મુજે જ્યાં જાતિ જાણે ત્યાંય આવી ઢૂકી, દયાનો પ્રીતમ મારી કેડ ના મૂકે. હવે એ છેલ્લી ટૂંકમાં સખીને કહે છે કે હું જ્યાં પણ જઉં ત્યાં પેલું ગમે તેની અક્કર ચક્કરમાંથી પણ આવી જ જાય છે કે છે. અને દયારામજી કહે છે અમારો પ્રીતમ જેવો છે એ ગોપીનો છેડો મૂકતો નથી. એટલે અહીંયા ભગવાન ભક્તનો છેડો મૂકવાના નથી. જે ભગવાન એક આપણે કહે છે ને કે મહાપ્રભુજીએ બ્રહ્મસંબંધ મંત્રની દીક્ષા આપીને જીવને કૃષ્ણને સોંપી દીધો. પછી એ કૃષ્ણે કહી દીધું ને કે રામાનંદ પંડિતનો કિસ્સો આપણે જાણીએ છીએ બધા વૈષ્ણવો. રામાનંદ પંડિતને મહાપ્રભુજીએ તિરસ્કાર કર્યો, તરછોડી દીધા. તો ભગવાન કહે છે ના વલ્લભ, તમે એક જ જે જીવને મારે શરણે લઈ આવ્યા છો એને હું નહીં તરછોડું કહે છે. વધુને તરછોડું તો એ રીસ ના લાવે. ભગવાન પોતાના ભક્તને ક્યારેય તરછોડતા નથી. આ તો પુષ્ટિ પ્રભુની એક વિશિષ્ટ કૃપા છે. વૈષ્ણવો, ચલો હવે આપણે ભાગવતનો આપણો સત્સંગ એમાં આગળ પ્રવેશ કરીએ છીએ. ગઈકાલે આપણે બધી જે વાતો કરી એમાં હવે ભગવાનની નાના વિધ ક્રીડા રતાય નમઃ મહાપુરુષે ત્રિવિધ લીલા નામાવલીમાં જે નામ પ્રકટ કર્યું છે એ અનેકવિધ રમતો ભગવાન વૃંદાવનમાં આજે સખાઓ સાથે ખેલવાના છે એની વાત કરીશું. બ્રાહ્મણ એર્લંગણે ક્ષેપેયા પુષ્પોટ અને વિકર્ષણે ચિક્રીડતુર્નિયુદ્ધેન કાક પક્ષો ધરો ક્વચિત. હવે આની અંદર મલ્લયુદ્ધ કુસ્તીના 5 પ્રકારના દાવ આ શ્લોકમાં બતાવવામાં આવે છે. પરંતુ અહીંયા એક શબ્દ મૂકવામાં આવેલો છે કાક પક્ષ ધરો. હવે આ શબ્દના અર્થ અલગ અલગ જગ્યાએ અલગ અલગ કરવામાં આવેલા છે.
આપણા માટે તો મહાપ્રભુજીનું એંગલ જ સર્વશ્રેષ્ઠ છે, પણ છતાં બીજા એંગલ પણ તમને બતાવું. કાક પક્ષ, કાગ એટલે કાગડો અને પક્ષ એટલે પીછું. તો ભગવાન તો મોર પીછ ધારણ કરનારા છે, પણ આ એક વસ્તુ વિશિષ્ટ આવી અહીંયા કે કોઈ કથાકાર કહે છે કે ભગવાન તો કાગડાનું પીછું પણ ધારણ કરે છે, કાગડાનું પંખ ધારણ કરે છે કે છે, જે આપણને માનવા તૈયાર થયા નહીં. કેટલાક એવું કીધું છે કે કાક પક્ષ એટલે ચૂડાકમન સંસ્કાર, ચૂડાકરણ સંસ્કાર એટલે ચૌલ વિધિ છે, માથાને બાબરી ઉતરાવે છે ને, એને કેટલાક કથાકારોએ અર્થઘટન કર્યું છે. હવે ચૂડાકરણ આપણે જે માનીએ છીએ ત્યાં સુધી ભગવાનના ચૌલ વિધિ જે છે બાવરી, એ તો મથુરા ગયા પછી થઈ જાય, આપણે જે પ્રમાણે માનીએ છીએ તે પ્રમાણે. પણ અહીંયા મહાપ્રભુજીનું એંગલ આપણે માન્ય કરીએ છીએ. એટલે કેટલાક ભાગવતના ટીકાકારો એવું કહે છે કે ભાઈ ચૂડાકરણ સંસ્કાર ભગવાનના થયા હતા નહીં, માટે ભગવાનના માથામાં મસ્તકમાં ઘૂઘરાની લટોટી માથું આખું ભરેલું હતું. એટલું બધું વાળ હતા કે કાક પક્ષ એટલે કાનની સાથે વાળના ગુચ્છા ચોંટી ગયેલા હતા. એટલે અહીંયા કાક પક્ષ ધરો શબ્દનો પ્રયોગ કરવામાં આવેલો છે. પણ મહાપ્રભુજીનો એંગલ એવો કહે છે કે કાક પક્ષ એટલે ચૂડાકરણ સંસ્કાર, બાવરી ઉતારવાની વિધિ, અને ભગવાનના ચૂડાકરણ સંસ્કાર વ્રજમાં થઈ ગયા હતા. વાળ ઉતારી દીધા હતા, અને વાળ ઉતારી દીધા પછી કાનની પાસે વાળનો જથ્થો રહેવા દેવામાં આવે છે. એટલે માથામાંથી બધા વાળ કાઢ્યા હોય, પણ ચૂડાકરણ સંસ્કાર પછી કાનની પાસે વાળનો એક જથ્થો મૂકી રાખવામાં આવે છે. એ જે વાળનો જથ્થો કાનની પાસે હોય એને કાક પક્ષ કહે છે. એટલે અહીંયા કહે છે કે ભગવાન કેવા છે, એ કાક પક્ષ ધારણ કરનાર. આ મહાપ્રભુજીનું એંગલ છે, એટલે આપણે એ જ એંગલથી વાત કરીશું. એટલે અહીંયા લખ્યું છે કે ચૂડાકરણ સંસ્કાર ભગવાનના થઈ ગયેલા છે, પરંતુ કાનની જોડે વાળનો એક ગુચ્છો રાખી મૂકવામાં આવેલો છે. અને એવા કૃષ્ણ આજે પોતાના સખાઓ સાથે બાહુયુદ્ધની, ફેરવવાની, ટપી જવાની, ફેંકવાની, ઠોકવાની, ખેંચવાની આ બધી રમતો અન્ય સખાઓ સાથે કરી રહ્યા છે. હવે અહીંયા લખે છે કે મલ્લયુદ્ધની કુસ્તીમાં 5 પ્રકારના દાવ પીછો હોય. ભગવાનને તો ખબર છે કે 11 વર્ષની ઉંમરે કંસના અખાડામાં જવાનું છે, અને ચાણુર મુષ્ટિકને મારવાનું એટલું જ નહીં, પણ મથુરાના પ્રજાજનોને મનોરંજન પણ પૂરું પાડવાનું શીખે છે. એટલે ભગવાન એની પ્રેક્ટિસ અત્યારથી કરે છે. હું ઘણી વખત સમજાવું છું ને, કોઈ જીવનો આજથી 5મા જન્મે ઉદ્ધાર કરવાનો હોય ભગવાન, તો એની તૈયારી અત્યારથી થતી હોય છે. જીવાત્માને એટલા દુઃખો કષ્ટો આપે છે કે સંસારમાં ફસાય જ નહીં, ભૂલી ચૂકી સતત હરુસ્મરણમાં લાગેલો રહે, પણ એની તૈયારી એને 2-4 જન્મ પહેલાંથી તૈયારી કરવાનું મળે છે. કદાચ ઘણી વખત એનાથી બી વધારે વહેલી તૈયાર થઈ જાય. અને કોઈક જીવાત્માને વિશેષ કૃપા થાય તો એક જ જન્મમાં બધા દુઃખ ભોગવી અને પ્રભુ પોતાના ધામમાં બોલાવી દે. બધી પ્રભુની લીલાઓ છે, એટલે તે જ નક્કી કરે કોણ, પણ આપણને ખબર નથી પડતી. તો એવી રીતે ભગવાનને તો ખબર છે કે હવે કંસના અખાડામાં જવાનો સમય થશે, તો અત્યારથી પ્રેક્ટિસ કરી લેવા લાગે છે. એટલે અહીંયા 5 પ્રકારના દાવ પછી ભગવાન પોતાના સખાઓ સાથે રમી રહ્યા છે. પેલો કયો દાવ છે કે ભ્રમણ. ભ્રમણ એટલે એકબીજાના હાથ પકડીને ગોળ ગોળ ફેરવો. એટલે એમાં 2 પ્રકારની રમત છે કે એક સખા વચ્ચે ઊભો રહે અને બીજા સખાના 2 હાથ પકડી, અને બીજો સખા હોય એ પેલા સખાની ગોળ 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 ફર્યા કરે. એટલે જે પહેલો સખા હોય એ ખાલી એક જ જગ્યાએ ઊભો રહીને ગોળ ગોળ ફરે છે, અને પેલો સખા કુંડળી ફેરતો હોય એ પ્રમાણે ચારે બાજુ ગોળ ગોળ ફરતો હોય. અને બીજી શક્યતા એવી છે કે બંને સખાઓ એકબીજાના હાથ પકડી અને સતત ગોળ 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 ફરતા હોય કે છે. તો એવી રીતે એને અહીંયા દાવ પીચમાં આમ ભ્રમણ કહેવાય છે આને કહે છે. બીજી લીલા આવે છે લંઘવું. એટલે લંઘવું એટલે ઊંચો કૂદકો. સામાન્ય લંઘન એટલે ઊંચો કૂદકો. એટલે ઊંચો કૂદકો એટલે આમાં કે મોટો ખાડો આવેલો હોય તો પણ લોબે જેને લોંગ જમ્પ કહે છે, અને હાઈ જમ્પ બંને આ
આ લંઘુઓમાં બંને આવે, હાઈ જમ્પ અને લોંગ જમ્પ. તો કોઈ ખાડો આવ્યો હોય તો એનો કૂદકો મારવાનો મોટેથી એ, અને કોઈ સખા નીચે સૂઈ ગયેલો હોય તો એની પરથી કૂદકો મારીને બીજી બાજુ પડવાનું. તો એ બધી જે લીલા છે એને લંઘવું કહે છે. પછી ફેંકવું. ફેંકવું એટલે એક સખા બીજા સખાને ઊંચો કરીને ગોળ ગોળ ફેરવી અને દૂર પછાડે, એને ફેંકવું કહે છે. એટલે અત્યારે એ લોકો પથરાની રમત રમતા હોય કે નાના નાના કોઈ બોલ તોફળ ના મળતા હોય એને ફેંકીને કરતા હોય, પણ એવી રીતે મલ્લયુદ્ધના દાવ થતા હોય છે. પછી ઠોકવું એટલે કે બાહુ ઠોકવાના. કોઈને પણ એટેક કરવાનો હોય તો એટેક કરતાં પહેલાં એનું નિશાન તાકવાનું હોય, એટલે પોતાનો બાહુ ઠોકી અને પેલાને માપી લેતો હોય છે કે પેલો અત્યારે શું કરી રહ્યો છે, કેટલામાં છે, કેટલો દૂર છે, કેટલો નજીક આવ્યો છે, એ કેવી રીતે મારા પર એટેક કરશે. તો એ તે દરમિયાન બે બાહુ ઠોકતા હોય છે. પછી ખેંચવું એટલે એક સ્થળેથી બીજા સ્થળે બદલી જવું. એટલે જ્યારે મલ્લયુદ્ધની કુસ્તી થતી હોય ત્યારે ચાનું મુસ્ટિકને બધા મોટા મોટા પહેલવાનો આવવાના છે ભગવાનની પાસે લડવા માટે. એટલે અત્યારથી એ લોકોને ખેંચી અને ધૂળમાં રગદોળવો કેવી રીતે એની પ્રેક્ટિસ ભગવાન અત્યારથી કરી રહ્યા છે. તો આ શ્લોકની અંદર જે એના મલ્લયુદ્ધ કુસ્તીના 5 દાવપેચ છે એનું વર્ણન ભગવાન અત્યારે પોતાના સખાઓ સાથે કરી રહ્યા છે, એની વાત કરી છે. હવે એ સિવાયની બીજી લીલાઓ કઈ કઈ છે? નાના બીજે કીડા રતાય રમ, એના પર આપણે વાત કરી રહ્યા છીએ. ક્વચિન નૃત્યસુ ચાન્યેષુ ગાયકો વાદકો સ્વયં સસંસંતુર મહારાજ સાધુ સાધુતિવાદિનો ક્વચિત બિલ્વૈ ક્વચિત કુંભે ક્વચામલક મુષ્ટિભિ અસ્પૃશ્ય નિત્રબંધાદૈ ક્વચિન મૃગકેયામ ક્વચિત ચ દર્દુરપ્લાવૈ વિવિધૈરુપાસકૈ કદાચિત સ્પંદનો લિખ્યા કરીચિત નૃપતે ચેષ્ટયા. આ 3 શ્લોકોનો એક સાથે અર્થ કહું. આ વિવિધ પ્રકારની અંદર બાળ લીલાઓ છે. અંદર લખે છે કે ક્યારેક બીજા ગોપ બાળકો નૃત્ય કરતા ત્યારે શ્રી કૃષ્ણ અને બલરામ ગીતો ગાતા અને વાજિંત્ર વગાડતા અને સરસ સરસ કહીને પેલા ગોપ સખાની પ્રશંસા કરતા. પેલા ભગવાન જ્યારે નૃત્ય કરતા હતા અને એ બધા ભગવાનની પ્રશંસા કરતા હતા. અત્યારે ગોપ સખા નૃત્ય કરે છે તો ભગવાન પ્રશંસા કરે છે, વાજિંત્ર વગાડે છે, ગીતો ગાય છે, એ બધું કરે છે. પછી ક્યારેક બધા બિલ્લાના ફળોથી, પછી કુંભવેલીના ફળોથી, આંબળાના ફળોથી, મૂડીઓથી રમતા, કોઈ વાર પકડા પકડી, સંતા કુકડી વગેરે રમતા. સંતા કુકડીની રમત તો આપણે પહેલાં પણ જોઈ ગયા, ચોર સિપાહી એ બધી રમતો રમતા, છુપાછુપી એ બધું આપણે પહેલાં જોઈ ગયા છીએ. કોઈ વાર હરણ અને પક્ષીઓના ચાળા પાડે, કોપી કરે. કોઈ વાર દેડકાની માફક કૂદકા મારે, એ પણ આપણે પહેલાં આવી ગયેલું છે. મરકટો પ્લાવણી શબ્દ વાપરેલો આપણે જોયો હતો. પછી એકબીજાની મસ્કરી કરવાની, કોઈ વાર પારખીની, તો કોઈ વાર ભગવાન રાજા બનવાની પણ રમતો જોઉં. અત્યારથી જે રાજા બનવાની રમતો રમે છે એટલે ભવિષ્યમાં દ્વારકાધીશ થવાનું છે. એના લક્ષણો, પુત્રના લક્ષણ પારણામાંથી. ભગવાન અહીંથી બધી તૈયારી કરે છે. ભગવાનને ખબર છે કે આ બ્રજમાં 11 વર્ષ ટ્રેનિંગ લઈને જવું ને પછી હું કોઈનાથી ગાજો જવું નહીં. 11 વર્ષની ટ્રેનિંગ ચાલે છે અત્યારે. ભગવાનના આધારે ટ્રેનિંગ સેન્ટરમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે. હવે મહાપ્રભુજી સુબોધનીજીમાં કહે છે કે બધા ગોપ બાળકો, કેટલાક ગોપ બાળકો નૃત્ય કરતા, ત્યારે ભગવાન ગીતો ગાતા અથવા વાજિંત્ર વગાડતા. પછી કહે છે કે ભગવાન ગીતો ગાય, પોતે ગીતો ગાય તો પેલા વાજિંત્ર વગાડે. અને એવી રીતે ભગવાન પોતાના ગોપ સખાના વખાણ કરતા હતા. પછી બીજાને પ્રેરણા આપીને સરસ સરસ સાધુ સાધુ કહીને એને અભિવાદન કરતા હતા. પછી લખ્યું છે કે બિલાના ફળોની દડાની માફક, દડો જે તે એકબીજાને ફેંકવાનું, દૂર ફેંકીને કેચ કરાવો ને એવી રીતે બિલવાના ફળોથી એ લોકો કેચ કરતા. પછી કુંભીમેલના ફળ નાના હોય એટલે લખોટીની માફક એ લોકો રમતા. પછી આંબળાના ફળ પણ નાના હોય કે છે, એનાથી પણ એ લોકો રમતા. પછી ફેરફૂંડલીની રમત, જે હમણાં થોડી વખત પહેલાં કરી હતી ને કે ફેરફૂંડલી ગોળ ગોળ ફેરવતા હતા, એવી રમત પણ રમતા. પછી પકડા પકડીની રમત, પછી સંતા કુકડીની રમત,
આ બધી રમતો એ લોકો રમતા. પછી લખે છે ગોળું ગોળું કરવાની રમત, લંગડીની રમત, લાકડીના ટેકે ચાલવાની રમત, પછી ભૂમિ પર અને પાણીમાં વિવિધ રમતો રમતા હતા. અને પછી મૃગલા, હરણ અને પશુઓ અને પક્ષીઓનું અનુકરણ કરવાની પણ રમતો રમતા હતા. દેડકાઓની જેમ કૂદતા, એકબીજાની મજાક મસ્કરી પણ કરતા. હવે અહીંયા લખ્યું છે મહાબલી સુબોધનીજીમાં કે ભગવાન પાલખીમાં બિરાજમાન રાજા મહારાજાની માફક એમની પાલખી તૈયાર થતી અને ભગવાન રાજા બનતા અને બધા એમની પાલખી ઉંચકી લેતા કે છે. હવે એ રમત કેવી રીતે રમતા હતા તો લખ્યું છે કે પાલખી ઉપાડનાર ભોય લોકો હોય એવી રીતે કેટલાક સખાઓ પેલા પાલખી ઉપાડનારા ભોય હોય એ રીતે 4 જણા ભોય જેવો રોલ ભજવતા કે છે. પછી આગળ પાલખી પછી ઘણી વખત બળદ પેલું રથ બનાવવાનો હોય તો બળદગાડાની અંદર બળદ જોડેલા હોય તો પેલા ભોય લોકો ના જોઈને તો કોઈ વખત કહે છે કે એ રથને બળદ જોઈને કરતા, તો બે ગોપ સખાઓ બળદનો રોલ ભજવતા કે છે. પછી કે છે એક ગોપ વચ્ચે હાથ ભોળા રાખી અને ભગવાનને પાલખીમાં બેસાડી લઈ જતા હોય એવી રીતે બેસાડતા અને બીજા 4 ગોપ હાથનું ચોકઠું બનાવતા, એટલે એનું સિંહાસન ઊભું કરતા એવી રીતે કે છે. તો આવી રીતે પણ રાજા અને ભગવાન વચ્ચે સિંહાસન પર પાલખીમાં બિરાજતા હોય તો રાજા ધીરાજ હોય એવી રીતે ભગવાન રાજ સિંહાસન પર બિરાજમાન થતા. પછી ભગવાન ક્યારેક ક્યારેક રાજા ચોપાટ રમતા હોય એટલે પોતાના સખાઓને કે ચલો તમે મારી પ્રજા છો, મારે ચોપાટ રમવા આવો, મારો પ્રધાન છે. એટલે ચોપાટ રમવાની પણ રમત રમતા ભગવાન કહે છે. આ મહાપુરુષે સુબોધની લખ્યું છે, ભાગવતમાં બધું નથી લખ્યું. એટલે ભગવાન પછી ક્યારેક ક્યારેક રાજા તરીકે કેદીઓને આજ્ઞા કરતા કે આમ કામ કરો, તેમ કામ કરો, આવી સજા કરશો. તો એવા પ્રકારે ભગવાન અત્યારથી જ બધી પ્રેક્ટિસ કરતા હતા દ્વારકાધીશ બનવાની. તો હવે અહીંયા મહાપ્રભુજી એવો સમજાવવામાં આવે છે આપણને કે ભગવાને આ જે ભાગવતમાં લીલાઓ બતાવી છે પાલખીની, રાજા બનવાની, એ બધી લીલાઓ મહાપ્રભુજીએ આવા શ્લોકો ઉપરથી જ પુષ્ટિ માર્ગનો સેવા પ્રકાર પ્રકાશિત કરેલો છે. એ બતાવવામાં આવે છે કે મંદિરમાં પ્રભુને જે સિંહાસન પર બિરાજમાન કરવામાં આવે છે તો ભગવાન નાની ઉંમરથી રાજા ધીરાજ બની સિંહાસન બિરાજતા હતા. તો આજે પણ આપણા ઘર મંદિરોમાં ભગવાન તો ગાડી સિંહાસન પર બિરાજમાન છે. પછી આ પાલખી ઉચકવાની જે વાત આવી એના પરથી પુષ્ટિ માર્ગમાં હિંડોળાનો પ્રકાર શરૂ થયો. એટલે ભગવાનને તમે તમારા સ્વરૂપ ભગવાનને તમે જ્યારે હિંડોળામાં બિરાજમાન થાઓ અને ભગવાનને એમની વન લીલામાં હું પણ સખાઓની સાથે પાલખીમાં બિરાજતો હતો એવું ભગવાનને યાદ આવે. પેલા એ બધી યાદો એમને ભગવાન પણ આવે. પછી આપણા ત્યાં સિંહાસન માને કે લાકડાનું હોય કે ચાંદીનું હોય કે કદાચ કોઈ સુવર્ણનું રાખતા હોય તો અહીંયા લખ્યું છે કે જેવી રીતે ગોપ સખાઓ બધા જીવંત હતા તો ભગવાનનું સિંહાસન તૈયાર કરતા હતા એવી રીતે આપણા ત્યાં એ લાકડું, ચાંદી, સુવર્ણના સિંહાસન પણ સ્વરૂપાત્મકનો ભાવ છે. કારણ કે અલ્ટિમેટલી એ ગોપ સખાઓ જ એ ભાવાત્મક રીતે પ્રભુની સેવા કરી રહ્યા છે. તો આપણા ભાવો કેવા કેવા પુષ્ટિ માર્ગમાં છે કે આ બધી વસ્તુ મહાપ્રભુજીએ ભાગવતમાંથી જ લીધેલી છે. એટલા મેં વૈષ્ણવને ખાસ કહે છે ભાગવતનો જેટલો બને એટલો ઊંડો અભ્યાસ કરો, સુબોધિનીનો અભ્યાસ કરો અને પછી ચિંતનમાં લો કેવી રીતે મહાપ્રભુજીએ આ માર્ગ પ્રકટ કરેલો છે. તો જેટલી સેવામાં વસ્તુઓ આપણે વાપરીએ છીએ એ બધી વસ્તુ સેવામાં ઉપયોગી છે, એ સ્વરૂપાત્મક છે. કારણ કે આપણે જોયું કે વનલીલાની અંદર ભગવાનનું સિંહાસન ગણો કે પાલખી ગણો તો એ બધું ગોપ સખાઓ બન્યા છે. ભગવાનના બળદ તો બી ગોપ સખાઓ બનેલા છે. એ બધું અને ગોપ સખાઓ તો જીવતા છે તો એ બધું સ્વરૂપાત્મક છે. અને ગોપ સખાઓ સાથે અત્યારે ભગવાનનો સખ્ય ભાવ છે એટલે ભગવાનનો આવેશ પણ ગોપ સખાઓમાં આવી ગયેલો છે. એટલા માટે આપણા ત્યાં બધી જ વસ્તુઓને સ્વરૂપાત્મક ભાવથી જોવામાં આવે છે. નવનીત શાસ્ત્રી એવું વર્ણન કરતા કે આપણા પુષ્ટિ માર્ગીય સેવા કર્મમાં હિંડોળા, રથ વગેરે જે કંઈ વસ્તુ હોય એમાં પ્રભુ પધારે એ પહેલાં તો એનું અધિવાસન પૂજન કરવામાં આવે છે અને એ આપણે માનીએ નિર્જીવ છે
પરંતુ એને સ્વરૂપાત્મક માનીને એને પણ ભોગ ધરવામાં આવે છે એવું નવનીત શાસ્ત્રીજી બતાવે છે કે છે. પછી બીજું લખ્યું છે કે આપણા ત્યાં ભક્તોએ આવા સાક્ષાત દર્શન કર્યા છે અને એ જ ભાવ બધા ભગવદીઓએ કીર્તનોમાં ગાઈને પ્રદર્શિત કરવામાં આવેલા છે. આપણા ત્યાં દિવસ લીલાની અંદર આ ગોપ સખાઓ વનમાં આ લીલાઓમાં ભાગ લે છે અને નિકુંજ લીલાની અંદર જે વ્રજભક્તો છે એ પણ ઠાકોરજીની સેવા કરી અને વિહાર સુખનો આનંદ પ્રાપ્ત કરે છે. એટલે કે પુષ્ટિ માર્ગની જેટલી લીલાઓ છે એ બધી સેવા પ્રક્રિયા જે છે એ બધી ભાવાત્મક છે અને ભાવાત્મક મેં એની સાથે એ ભાવને તમે હૃદયમાં ધારણ કરશો તો એમને પ્રકટ પરમાનંદનો અનુભવ તમે કરી શકશો. પણ જો તમે ક્રિયાત્મક પર ગયા તો સમજી લેજો એનો જે ખરો આનંદ આવવો જોઈએ, એનું ખરું ફળ પ્રાપ્ત થવું જોઈએ એ નહીં થાય. અને આ બધી વસ્તુ સમજાવવાની જરૂર એટલે જ છે કે બધી વસ્તુ સ્વરૂપાત્મક છે અને બધાને તમે ખોટી દ્રષ્ટિ જોશો નહીં. અને ભગવાનના સેવામાં જેટલી વસ્તુ ઉપયોગી છે એ બધાને આપણા માટે પ્રભુમય જ માની લેવાનું. પ્રભુની વસ્તુ એટલે પ્રભુમય જ છે એમ માની લેવાનું. ચલો હવે આપણે આગળ જઈએ. હવે લખે છે એવમ તો લોક સિદ્ધાભિ ક્રીડાભિશ્ચેરતુર્વણે નદ્યદ્રી દ્રોણી કુંજેષુ કાનનેષુ સરિષુ ચ. આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બલરામ વનમાં, નદીમાં, પર્વત પર, ખીણોમાં, કુંજોમાં, ગાઢ જંગલોમાં અને ઝરણાઓમાં આ બધી પ્રસિદ્ધ રમતો રમતા હતા. પરંતુ મહાપ્રભુજી સુભદ્રીજીમાં જણાવે છે કે આ બધી રમતોનું શાસ્ત્રોમાં વર્ણન નથી, ખાલી ભાગવતમાં છે. કારણ કે ભગવાનનું જે ક્રીડા રતાય રમ, નાનાવિધ ક્રીડા રતાય રમ એટલે ભાગવતમાં આ બધા લીલાઓનું વર્ણન છે. પણ ઇતરશાસ્ત્રમાં આવું કોઈ વર્ણન જોવામાં આવતું નથી. કારણ કે ઇતરશાસ્ત્રમાં કે વેદાદી, આપણા મુખ્ય શાસ્ત્રો વેદાદી છે, તો વેદ વગેરેમાં તો પ્રભુનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ બતાવે છે. અહીંયા તો બાળ લીલાની વાત છે, બાળ લીલાની વાત તો પણ આવતી નથી. હવે લખ્યું છે કે કેટલીક રમતો નદીમાં કરતા હતા, કેટલીક પર્વતો પર કરતા હતા, કેટલીક પર્વતોની ખીણમાં કરતા હતા, કેટલીક નદીના કૂતરોમાં જઈને પણ ભગવાન કરતા હતા, કુંજોમાં પણ ભગવાન કેટલીક રમતો રમતા હતા કે છે. કહે તો અગાડી એ જમાનામાં વૃંદાવનમાં ગાઢ જંગલ હતું અને અનેક પ્રકારની નાની નાની નદીઓ હતી, ઝરણા હતા, એટલે એ બધી રમતો એમને રમતા કે છે. અવશ્ય મહાપ્રભુજી કહે છે કે આ બધા ગોપ બાળકોના આ બધી રમતો કેવી છે? લૌકિક જેવી લાગે આપણને. તો ભગવાને સ્વયં ભાગ લીધો છે માટે લૌકિક રમત અલૌકિક બની જાય છે. કેમ? મહાપ્રભુજી સમજાવે છે સર્વ લૌકિક ભાવોને પોતે ભગવાને તેમના અંતઃકરણના દોષ દૂર કરવા માટે કર્યા. એ ગોપ બાળકોના અંતઃકરણમાં હવે આપણે પ્રલંબાસુરની વાત પર આવશે. પ્રલંબાસુરના કારણે વ્રજવાસીઓનો અંતઃકરણ અધ્યાસ દૂર કર્યો છે એ વાત આપણે સમજવાની છે આજે. પણ ભગવાન ગોપ બાળકો સાથે સ્વયં આ રમતમાં ભાગ ન લે તો બાળકોને માત્ર તે રમતોની જ યાદ રહે, પણ એ ભગવાનની લીલા છે એવું સ્મરણ ના થાય. મહાપ્રભુજી એ એંગલ આપણને બતાવી રહ્યા છે અત્યારે કે અત્યારે એ લોકોની બાળ સહજ લીલાઓ કરી છે. આ લીલાઓ ભગવાને સાથે રહીને એટલા માટે કરી. બાકી ગોપ સખાઓ એક બાજુ ભગવાન ફૂટી ગયા હોત ને એક જાતે પોતાની જાતને ફેર ફૂંડળી ને ચોર સિપાહીને બધું રમતો રમ્યા હોત તો ના, પ્રભુ જોડે સૌભાગ્ય એટલે બન્યા છે કે એમને ખ્યાલ આવે કે અમારા કૃષ્ણ અમારી સાથે છે. એટલે જ્યારે રમતોને યાદ કરતા હોય ત્યારે ઓટોમેટિક કૃષ્ણ પણ યાદ આવવા જોઈએ. એકલી રમતો યાદ ના આવવી જોઈએ. એટલી રમતો જો યાદ આવે તો અંતઃકરણનો દોષ દૂર થશે નહીં. પ્રભુના નામમાં, પ્રભુના સ્વરૂપમાં, પ્રભુની લીલામાં એવી તાકાત છે, એવી શક્તિ છે કે બધા દોષોને દૂર કરી શકે છે. તો હવે એ ગોપ બાળકો, હવે અહીંયા ભગવાનને ગોપ બાળકોને જે પ્રપંચનું વિસ્મરણ કરાવવા માટે ભગવાને આ બધી રમતોમાં ભાગ લીધો હતો.
હવે આ ભગવાનને ગોપ સખાઓ ઘણા પ્રિય છે, એટલે અત્યારે રમતની અંદર ભગવાન અને ગોપ સખાઓ એટલા બધા ઓતપ્રોત થઈ ગયા છે કે હવે સખાઓ ભગવાનને વિનંતી કરે છે, કનૈયા તું અમને તારાથી દૂર કરીશ નહીં કહે છે. તો એ જે પદ છે એ તમે શ્રવણ કરો, પછી તમને ભાવ સમજાવું છું. ગ્વાલ સખા કર જોરી કહત હૈ, હમ ही श्याम तुम जनी बिसरावहु. ग्वाल सखा कर जोरी कहत हैं, हम ही श्याम तुम जनी बिसरावहु. जहाँ जहाँ तुम देह धरत हाँ, तहाँ तहाँ जनी चरण छुड़ावहु. हम ही श्याम तुम जनी बिसरावहु. प्रजते तुम ही कहू नहीं तारो, यह पाई मैं हूँ ब्रज आवत. यह सुख नहीं कहूँ भुवन चतुर्दश, इहि ब्रज यह अवतार बतावत. हम ही श्याम तुम जनी बिसरावहु. और गोप जे बहुरी चले घर, 300 कही ब्रज छाक मंगावत. सूरदास प्रभु गुप्त बात सब, ग्वालिनी सो कही कही सुख पावत. हम ही श्याम तुम जनी बिसरावहु. ग्वाल सखा कर जोरी कहत हैं, हम ही श्याम तुम जनी बिसरावहु. વૈષ્ણવ આ કીર્તન આપે બિલાવલ રાગમાં શ્રવણ કર્યું છે, અને અહીંયા જે ભગવાન અને સખાઓ સાથે જે સંવાદ થયો છે તો સુરદાસજી રજૂ કરી રહ્યા છે કે આ રમતમાં એટલો આનંદ આવ્યો છે કે સખાઓ ભગવાનને વિનંતી કરે છે, હાથ જોડીને કહે છે, ગ્વાલ સખા કર જોરી કહતે. હવે હાથ જોડીને કહે છે કે અહીં શ્યામ તું જની બિસરાવ ભોગ. એ કૃષ્ણ, હવે તું પાછું અમને ભૂલી ના જઈશ કોઈ દાડો. હા કે છે આવી રમતો રમીને આનંદ તો જિંદગીભરનું બધું એક સંભાળનું બની ગયું ને, તો હવે તું પાછું ભૂલીશ નહીં કોઈ દાડો. કહે છે જ્યાં જ્યાં તું દેહ ધરતો, ભગવાનને કે તમે જ્યાં જ્યાં પણ અવતાર લો તਹਾਂ તਹਾਂ જની ચરણ છુડાવહું. પ્રભુ તમે જ્યાં જ્યાં પણ અવતાર લેશો, જન્મ દેહ ધારણ કરશો, ત્યાં ત્યાં કહે છે અમે તો તમારી પાછળ પાછળ આવવાના જ છીએ. કહે છે અને તું ભૂલી ચૂકે કૃષ્ણ, અમને તમારા ચરણોથી દૂર કરીશ નહીં. જો આ ભક્તો ભગવાનની પાસે શું અભિલાષા રાખે છે એ આમ સમજાવવામાં આવે છે. ભગવાન પણ અમારો કેવો છે, પુષ્ટિ પ્રભુ કેવો કૃપાળુ છે, ત્યાં ત્યાં જ એને અભય વચન આપી દીધું. ભગવાને શું અભય વચન આપ્યું? ભગવાન શું કહે છે હવે? વ્રજે તે તુમ હી કહું નહીં તારો, અરે યહ પાઈ મેં હું વ્રજ આવત. અરે મારા સખાઓ, હું આ વ્રજમાં એટલે તો આવ્યો છું કે છે કે વ્રજમાં આવી ને હું તમને ક્યારેય છોડવાનો નથી. નહીં તારો, હું તમને તારીશ નહીં, હું તમને છોડીશ નહીં. એટલા માટે હું વ્રજમાં આવ્યો છું, તમને સુખ આપવા માટે વ્રજમાં આવ્યો છું. યહ સુખ નહીં કહું
ભુવન ચતુર્દશ ભગવાન ગોપ સખાઓને કહે છે, અરે જે સુખ મને વ્રજમાં મળે છે એ તો ભુવન ચતુર્દશ 14 લોકમાં પણ મને આવું સુખ મળતું નથી કહે છે. ઈ વ્રજ યહ અવતાર બતાવત, આ માટે તો હું આ વ્રજમાં અવતાર લઈને આવ્યો છું. આ સુખ તો કહે છે કે 14 લોકમાં પણ આવું સુખ મને મળતું નથી કહે છે. और गोप जे बहुरी चले घर 300 कहीं व्रज छाक मंगावत. એ દરમિયાન કેટલા ગોવાળિયાઓ હતા ને એ લોકોને ઘરે જવાની કે ઉતાવળ આવી ગઈ. તો પેલા કૃષ્ણ કહે છે, એ લોકોને યશોદાજીને કહે છે, જરા જલ્દી જલ્દી આજે શાક મોકલાવી દે કહે છે. ભગવાનને ભૂખ લાગી હતી એટલા માટે કહે છે. सूरदास प्रभु गुप्त बात સબ ગ્વાલિની સો કંઈ કંઈ શીખવાવત. ભગવાને આજે પોતાના હૃદયની ગુપ્ત વાત હતી એ પોતાના સખાઓને કહી દીધી કે છે, અને ભગવાન આનંદ થઈ ગયો. સખાઓને પણ આનંદ બધાને થઈ ગયો છે. તો આવી રીતે આ સખ્ય જ ભક્તિ જે છે ને એમાં જે રમતો રમાયેલી છે તો ભગવાને એશ્યોરન્સ આપી દીધું છે. અને ભગવાન ભક્તને આવું એશ્યોરન્સ આપતા હોય છે કે હું તમને ક્યારેય, મેં આપણે રામદાસ પંડિતવાળો એક્ઝામ્પલ જોયું ને કે ભગવાને કીધું છે હું ક્યારેય જ ભક્તોને એક વખત સ્વીકાર કર્યો કે છે પછી હું નહીં છોડ કે છે. ભગવાનને કહે છે પેલી પૂતના કહે છે ને છોડ તો લાલો કહે છે મારી માએ મને પકડતા શીખવાડી છે, છોડતા નથી શીખવાડ્યું મને કહે છે. એવું આપણે કથા કરો કે નહીં કે મજાકમાં બોલે છે. હવે આપણે હવે જે લીલા શરૂ થાય છે એ રમતો યા પૂરી થઈ ગઈ છે. હવે પ્રલંબાસુર વધ, કારણ કે અત્યારે રમતોમાં બધા એટલા બધા મશગુલ થઈ ગયા છે તો એટલામાં પ્રલંબાસુર દૈત્ય આવ્યો છે, જોઈ ગયો છે, બધા એકાતાર થઈને રમી રહ્યા છે. તો લાવતા અને ધીરે રહીને એ ગોપ બાળકનો વેશ હું પણ ધારણ કરી અને તે વચ્ચે ઘૂસી જવું કે છે. આ બધાને શું ખબર પડવાની છે કે અસુર આવ્યો છે કે તે અસુર તો અમે મન ફાવે એવું વેશ ધારણ કરી શકતા હોય, એ લોકો પાસે માયા હોય છે બધી. એટલે પ્રલંબાસુર માયાનો ઉપયોગ કરી ગોવાળિયાનું રૂપ લીધું અને આ ટોળામાં ઘૂસી ગયો. મહાપ્રભુજી સુબોધરીજીમાં સમજાવે છે, જે કોઈ વ્યક્તિ જેનું સ્મરણ કરતો હોય તો એ સ્મરણ કરતાં કરતાં એનું રૂપ અંતઃકરણમાં વસી જાય. જો આ એક સરસ સિદ્ધાંત આપણને સમજાવવામાં આવે છે. તમે કોઈ પણ વ્યક્તિનું સ્મરણ કરશો એટલે એ વ્યક્તિ તમારી પરિચિત હશે તો જ તમે એનું સ્મરણ કરવાના છો. એ વ્યક્તિનો ચહેરો એટલે એનું સ્વરૂપ તો તમારા હૃદયમાં ઉતરી જશે. જેટલું વધારે તમે યાદ કરશો એટલું. આજે તમારો કોઈક મિત્ર હોય, સ્કૂલમાં ભણતો હોય, તમે કોલેજમાં છૂટા પડી ગયા પછી કોઈ દાડો એને યાદ બી જ ના કર્યું હોય, પછી વર્ષો નીકળી ગયા હોય અને વર્ષો પછી કોઈક યાદ કરાવે કે આપણે સ્કૂલમાં લુણાણામાં સાથે બનતા યાદ આવે છે તમને કહે છે. એટલે પહેલાંને માથું ખંજોળવું પડે, હાડું કયો હતો, કોની વાત કરે છે તું અત્યારે યાર. એટલે સ્વરૂપની વિસ્મૃતિ એને મગજમાં થઈ ગઈ. કેમ કે યાદ જ નથી કર્યું. પણ જેનું સ્મરણ કરતા હોય તેનો ચહેરો તમારા હૃદયમાં અંકિત થઈ જતો હોય છે. હૃદયમાં ચહેરો આવી જ જાય. તમે સહેજ જેવું નામ બોલ્યું, ઘણી વખત એવું માને છે કે ભાઈ તમે તમારા કોઈ મિત્રોનું નામ માને કે ગોવિંદ હોય અને તમે ફક્ત ગોવિંદ એવું નામ બોલો તો તમારો જે મિત્રની વાત કરતો હોય એના બદલે બીજો મિત્ર કહો તો તમારા ચહેરા નજર સમક્ષ આવી જાય. જે તમારો કોઈ યાદ કરાવતો હોય ગોવિંદ મળ્યો તો નામ થતું તેમ થતું હતું તો બની શકે કે તમે જે ગોવિંદને પેલો યાદ કરાવો એના બદલે બીજા ગોવિંદને મગજમાં આવી જાય તમારા. અરે બનશે તો કોઈ ભક્ત હોય તો ઇન્દ્ર માન ભંગની જે લીલા છે એમાં ભગવાનને ગોવિંદ નામ ધારણ કરાવી છે એ લીલા પણ યાદ આવી જાય. ગોવિંદ શબ્દ પડતાની હાથે જ આપણને એમ આવે કે ગોવિંદાભિષેક થઈ ગયો છે, ગોવિંદ કોણ છે બધું આપણને યાદ આવી જાય. તો આ સ્મરણનો પ્રભાવ કેવો છે તો લખે છે મહાપ્રભુજી કે સ્મરણના કારણે તમારા અંતઃકરણમાં એનું રૂપ સ્થિર થઈ જતું હોય છે. ને એટલે તો આપણા શાસ્ત્રો આપણને સમજાવે છે કે દુસંગનો ત્યાગ કરો. કારણ કે તમે ખોટું એક વખત સાધારણ પણ દુસંગ થઈ ગયો ને, ભલે ને 5 મિનિટનું દુસંગ લાગી ગયું હોય પણ એ 5 મિનિટ તમારી જીવનમાં ઘણી ખાના ખરાબી કરી શકે છે. કારણ કે 5 મિનિટ દરમિયાન જે ખરાબ દ્રશ્ય જોયું, કે ખરાબ વાત તમે સાંભળી પછી એ મગજમાં સ્થિર થઈ જાય છે. મુશ્કેલી એ છે કે દૂષિત વસ્તુઓ આપણા મગજને જલ્દી અસર કરે છે અને સારી વસ્તુની અસર થાય છે તેવું પણ નથી, પણ સમય લાગે છે.
આટલી એક ફરક છે. ભગવાને જે વસ્તુ સૃષ્ટિમાં બનાવી છે એની આ એક લાક્ષણિકતા પણ છે. એટલે આપણને સમજાવવામાં આવે છે કે દુસ્સંગનો સદંતર ત્યાગમાં આપણે જે કીધું છે અસત્સંગો ન કર્તવ્યો ભક્તિ માર્ગસ્ય બાધક. મહાપ્રભુજીની કારિકા શ્રુતિ ગીતાની કારિકા છે. અસત્સંગ એટલે કે દુસ્સંગ ન કર્તવ્ય નહીં કરવો જોઈએ. કેમ? ભક્તિ માર્ગમાં બાધક છે. એટલે કહેવાનો મતલબ સતત તમારે ભગવત શાસ્ત્રોનું વાંચન ચિંતન, ભક્તોની કથાઓ સાંભળવાની, ભક્તોના વાતો જ કરવાની. કૃષ્ણની લીલાની વાતો ના કરી હોય તો ભક્તોના ચરિત્રો તમે લો ને, એ તમારું ઘડતર કરશે. તમારા મગજમાં 24 કલાક તમે જેવું વાંચશો, જેવું વિચારશો ને એવું તમારા મનમાં વારંવાર આવ્યા કરશે. ભગવાને ઉદ્ધવજીને જે 11મા સ્કંદની અંદર જે ઉપદેશ કરેલો છે ને, એમાં 14મો અધ્યાય છે ને, એમાં ભગવાને ઉદ્ધવજીને ભક્તિ યોગનો મહિમા સમજાવ્યો છે. અને એમાં એક શ્લોક કહે છે વિષયાંધાય તશ્ચિત્તમ વિષયેષુ વિસજ્યતે મામનું સ્મર તશ્ચિત્તમ મય્યેવ પ્રવિલીયતે. ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ, જે પુરુષ નિરંતર વિષયોનું ચિંતન કરે છે તેનું ચિત્ત વિષયોમાં રમમાન થઈ જાય છે. તમે જેવું ચિંતન કરશો એવું જ તમારું ઘડતર થશે. ખાલી ખોટા કામ કરવાથી જ તમારું પતન થાય એવું નથી. ખોટા વિચારો કરવાથી પણ પતન થાય છે. અને ભગવાન કહે છે ઉદ્ધવજીને, જે મારું સ્મરણ કરે છે એનું ચિત્ત મારામાં તલ્લીન થઈ જાય છે. એટલે તમે જેવા વિચારો કરશો એવું તમારું ચિત્તનું બંધારણ થઈ શકે છે. આપણે નંદાસની રાજપંચાયત પણ થોડા વખત પહેલાં જોઈને એક ટૂંક ઘણી વખત પહેલાં શ્રવણ કરાવતો હતો મને. ભૃંગી ભજે તે ભૃંગી હોય, ઈગ કીટ મહાજળ, કૃષ્ણ પ્રેમ તે કૃષ્ણ હોય, નહીં અચરજ બળ. આ નંદાસજી રાજપંચાયતીમાં વસ્તુ બતાવેલી છે કે ગોપીજનો જ્યારે કૃષ્ણને શોધવા નીકળ્યા છે ત્યારે એ ગોપીજનો કૃષ્ણમય બની ગયા છે. આ પુષ્ટિ માર્ગમાં આ બધી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે આપણો તો ગોપી પ્રેમ કી ધ્વજા, તે ગોપી કૃષ્ણ શોધવા નીકળી જાય તો કેટલી કૃષ્ણમય બની ગઈ છે એ વસ્તુ અહીંયા નંદાસજી બતાવે છે કે ભૃંગી ભજે તે ભૃંગી હોય, એક કીટ મહાજળ. પેલો ભમરો ઈયળને ઉચકીને પોતાના દરમાં પૂરી દે છે, અને પેલું જે ભમરી દરમાં પૂરી દીધો એ કીડો એને એટલા ડંક મારે છે. એટલે કીડો કાયમ માટે ગભરાયેલો હોય છે. હમણાં ભમરી આવશે મને ડંક મારશે, હમણાં ભમરી આવશે મને ડંક મારશે, હમણાં ભમરી આવશે મને ડંક મારશે. એમ ચિંતન કરતાં એ ઈયળ ભમરીમાં પરિવર્તિત થઈ જાય છે. તો જે જળ જેવો કીડો પણ જો ભમરીનું ચિંતન કરતાં ભમરી બની ગયો તો ગોપીજનો કૃષ્ણનું ચિંતન કરતાં કૃષ્ણ બની જાય. એમાં કોઈ નવાઈ છે? આવું નંદાસજી આપણને સમજાવે છે. તો અહીંયા આપણને જે અંતઃકરણના દોષો દૂર કરવાની વાત આજે આપણા પ્રલંબાસુર વધના માધ્યમથી સમજવાની છે. એમાં મુખ્ય તત્વ આપણને મહાપ્રભુએ પહેલાં સમજાવી દીધું શરૂઆતમાં જ કે તમે જેનું સ્મરણ કરશો એનું સ્વરૂપ તમારા હૃદયમાં સ્થિર થઈ જશે. અને આ પરિક્રમાઓ કરવાની, ભક્તોના ચરિત્રો વાંચવાના, સારી વસ્તુઓ જોવાની, એનું બુદ્ધનું મુખ્ય કારણ આટલું જ છે કે તમારા ચિત્તમાં સારી વસ્તુઓ રમતી રહે અને દૂષિત વસ્તુઓનું ચિત્તમાં પ્રવેશ થવા જ નહીં દેવાનું. તમે એમ માનો કે 1 મિનિટ માટે જોયું તો શું ફરક પડે? ના, આ યુટ્યુબ પર બધી ઘણી વસ્તુ ખરાબ પર આવતી હોય છે. હવે તમે 1 મિનિટ માટે જોયું, ફરક 1 જ મિનિટ, પણ 1 મિનિટનું પણ તમારું ઘણું નુકસાન કરી શકે છે. ચલો આગળનો શ્લોક જોઈએ. પશુંશ્ચારતો ગોપેસ્તદ્વને રામકૃષ્ણયો ગોપુરપી પ્રલંબોગાદ સુરસ્તજિગાંસયામ ત્વમ વિદ્વાનપી દાસારો ભગવાન સર્વદર્શન અન્વમોદત તત સખ્યમ બદમ તસ્ય વિચિંતયન. આ શ્લોકો 2 શ્લોકો બોલ્યો છું. એમાં કહે છે કે વૃંદાવનમાં બલરામ અને શ્રી કૃષ્ણ ગોપ સખાઓ સાથે ગાયો ચરાવતા હતા.
ત્યારે ગોપોનું રૂપ ધારણ કરીને પ્રલંબાસુર રાક્ષસ ત્યાં આવ્યો. હવે તેને હણવાની ઈચ્છાથી સર્વજ્ઞ એટલે કે સર્વદર્શન, એટલે ભગવાન તો બધું જાણે છે, સર્વદર્શન છે ભગવાન તો, એટલે એને હણવાની ઈચ્છાથી દાસારહ, ભગવાન માટે શબ્દ વાપરું છે યાર, દાસારહ એટલે ભગવાનના જે કુળ છે ને દાસારહ કુળ પણ કહે છે, વૃષ્ણિ કુળ પણ કહે છે, સાત્વત કુળ પણ કહે છે, યદુ કુળ પણ કહે છે. એવી રીતે દાસારહ શબ્દનો પણ પ્રયોગ કરવામાં આવેલો છે. જે રીતે રામચંદ્રજી માટે રઘુકુળ પણ કહેવાય, ઈક્ષ્વાકુ કુળ પણ કહેવાય, સૂર્યવંશ પણ કહેવાય છે રામચંદ્રજી માટે. એવી રીતે તો દાસારહ ભગવાને એ જાણતા હોવા છતાં, ભગવાનને તો એકદમ વિદ્વાન શબ્દ વાપરે છે, વિદ્વાન એટલે જાણે છે. અને મહાપ્રભુજી આ શબ્દો પરથી જ મહાપ્રભુજીએ મૂક્યું છે પ્રલંબ વધ પંડિત. તો વધ તો કર્યો ભગવાને પ્રલંબાસુરનું, અમારા માતા અહીંયા આવશે, પણ પંડિત શબ્દનો પ્રયોગ મહાપ્રભુજીએ કર્યો છે. પંડિત કેમ કર્યો છે? તો ભાગવતમાં વિદ્વાન શબ્દનો પ્રયોગ થયો છે કે આપણા દાસારહ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે? વિદ્વાન છે. વિદ્વાન એટલે શું છે કે ગોપૂર્ણ રૂપમાં અસુર આવ્યો છે એ વિદ્વાન, વિદ એટલે જાણવું, વિદ્વાન એટલે જાણી ગયા ભગવાન. ભગવાન પંડિત છે, ભગવાન જાણી ગયા છે કે આ દેખાય છે મારો બાટો ગોવાળિયો, આ ગોવાળિયો નથી, આ તો અસુર છે કે છે. એટલે એનો વધ કરવાની ઈચ્છા ભગવાને કરી. અને પહેલાં તો ભગવાને પ્લાનિંગ કર્યું એને કેવી રીતે વધ કરવાનો. તો પહેલાં એની દોસ્તી કરી, ભાઈબંધી કરી દીધી, ફ્રેન્ડશીપ બનાવી દીધી. એને કહે છે આગળ અલ્ટિમેટલી પેલો સખા બની આવ્યો. પેલું કહે છે ને ભગવાન એ યથામામ પ્રપદ્યંતે તાન તથૈવ ભજામ્યહમ. ભગવાનની પાસે ભક્ત જે ભાવથી જાય, ભગવાન ભક્તના તે ભાવનું પોષણ કરે છે. આ સિદ્ધાંત ગીતાજીનો પણ છે અને ભાગવતજીનો પણ છે. તમારો ભાવ જ ઇમ્પોર્ટન્ટ છે. પુષ્ટિ માર્ગનો બેઝિક સિદ્ધાંત જ ભાવ છે. તમે કેવા ભાવથી સેવા કરો છો, બસ. તમે ભગવાનને તમારું બાળક માનતા હો ને તો પછી બધી જ તમારા મનની જે ચિંતનની છે ને એ બધું બાળક રીતે રાખ. મારું બાળક સુખી. માતા હંમેશા બાળકના સુખનો વિચાર કરતી જ હોય. બાળક નાનું હોય, એનું ઉછેરીને મોટું કરવાનું હોય તો માતાને કાયમ માટે એની ચિંતા જ થયા કરતી હોય. બાળક હૃષ્ટપુષ્ટ હોય, સારું હોય તો એ માતા ચિંતા જ કરતી હોય બાળકની. તો માતાનું જીવન છે બાળકમય બની જાય છે. તેવી રીતે ભક્તનું જીવન છે એ ભગવાનનું બાલમય સ્વરૂપમાં બની જવું જોઈએ. તો તમે એ ભાવ રાખ્યો તો ભગવાન તમારું એ ભાવનું પણ પોષણ કરશે. આપણે અમ્મા ક્ષત્રાણીનો ભાવ તમે જાણો છો કે મારા લાલાનું, એને દીકરો મળી ગયો તો મારા લાલાનું રમકડું મળી ગયું. ભાવ કયો હતો એનો? અમ્મા ક્ષત્રાણીનો પ્રસંગ જાણીતો છે. અને આજે બી નવનીત પ્રિયાજીના ત્યાં બાજુમાં જ એ અમ્મા ક્ષત્રાણીના ઠાકોરજી બિરાજે છે. તો પાક ધરતા નથી પ્રભુ. તો એ ભગવાનનો ભાવ હતો અમ્મા ક્ષત્રાણીનો. તો ભગવાન એને ભાવનું પોષણ કરેલું છે. એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે પેલો સખા બનીને આવ્યો છે. ભગવાન કે ભાઈ આ તો હું તારો સખા છું, ભાઈ તું સખા માનતો, હું તો સખા માનું છું કે છે. તો ગોપીજનો પ્રિયતમ માનતા હતા. ભગવાન એને પ્રિયતમ તરીકેની એને ભાવનું પોષણ કર્યું છે. અહીંયા પ્રલંબાસુર સખા બનીને ગયો છે. તો ભગવાન કહે હું દોસ્ત બનવા તૈયાર છું તારે. ભલે તું અસુર છું પણ તું તો દોસ્ત બનવા આવ્યો છું ને, તું દોસ્ત બનવા પણ તૈયાર છું. પણ ભગવાન એને દોસ્ત સખા તરીકે મારવાના નથી. તો કે મારવાના તો બલરામજી છે, ભગવાન પણ નથી મારવાના. પણ ભગવાન બલરામજી ક્યારે મારી શકે છે? ભગવાનનો આવેશ આવે છે ત્યારે મારી શકે છે. એક વાત. બીજી વસ્તુ છે કે જ્યાં સુધી એને સખા રૂપે બલરામજી સાથે કે કૃષ્ણ સાથે વર્તન કર્યું છે ત્યાં સુધી ભગવાને એના ભાવનું પોષણ કર્યું છે. એને માર્યો નથી, પોતાની રમતમાં સંમિલિત કર્યો છે. ભગવાનને ખબર છે આ અસુર છે તો પણ જ્યાં પેલા અસુરે પોતાનું અસલ રૂપ પ્રકટ કર્યું અને એનો જે કપટ ભાવ હતો મારવાનો એ જેવો પ્રકટ કર્યો કે ભગવાન કે સારું બેટા ચાલે તારે એમ કરવું છે, ચાલ એ તારા ભાવનું પોષણ કરું. ભગવાન એને એક મુસ્ટેક મારીને મારી નાખ્યો. ભગવાને શું વાર નાખવાની હતી? ભગવાન એમની બલરામજી. તો એ બધી વાતો આપણે અહીંયા કરી શકીએ છીએ. હવે અહીંયા એક શબ્દ આવ્યો છે જિગાંસયા. હવે આપણા મહાપ્રભુજીના મતનું જે ભાગવત છે એમાં જિગાંસયા શબ્દનો પ્રયોગ કર્યો છે.
અને જે ગીતા પ્રેસનું ભાગવત છે એમાં જીહીર્ષયા શબ્દોનો પ્રયોગ કરે છે, કારણ કે એ લોકો શ્રીધરીને માન્ય કરે છે, શ્રીધરી ભાગવતને. મેં તમને કહું, શ્રીધરી ભાગવત અને આપણી વલ્ભાચાર્યનું માન્ય ભાગવતમાં 0.01% ફરક છે, ખાસ મોટો ફરક નથી. બધા શ્લોકો સરખા છે, બધી કથા સરખી છે, બધું જ. પણ ક્યાંક અને બંનેનો અર્થમાં બહુ ફરક નથી પડતો, કારણ કે જિગાંસયા એટલે ભગવાને એ અસુરને મારવાની ઈચ્છા કરી, અને જીર્ષ્યા એટલે એ અસુર ભગવાનને મારવાની ઈચ્છાથી આવ્યો હતો. જિગાંસયાનો અર્થ એવો કરે છે. અને જીર્ષ્યાનો અર્થ એવો કર્યો છે, એ અસુર ભગવાનનું અપહરણ કરવાની ઈચ્છા હતી, ફક્ત હરણ કરીને લઈ જવાનું હતું. પેલામાં મારવાની વાત છે, પેલામાં હરણ કરીને લઈ જવાની છે. અસુર બંને કામ કરવાનું છે, મારવાનું પણ છે ને હરણ પણ કરવાનું છે. પહેલાં હરણ કરશે પછી મારશે, પણ એ હરણ કરી ગયો ત્યાં સુધી તો બરાબર છે, પણ મારવા જેવો ગયો બલરામજીને મારી નાખ્યો. એટલે અહીંયા બંને શબ્દો પણ સાચા છે. એટલે શ્રીધરી હોય કે મહાપ્રભુજીની ભાગવત હોય, બંનેમાં અર્થઘટન સરખું થઈ શકે એમ છે. સુબોધનીજીમાં કહે છે ભગવાન જ્યાં ગોપોની સાથે પશુઓ ચરાવતા હતા ત્યાં પ્રલંબા સૂર ગયો અને અંતઃકરણ મુજબ રૂપ બને છે, તો ગોપોનું અપહરણ કરવા એ માગતો હતો, માટે એને ગોપોના જેવું જ રૂપ ધારણ કર્યું. જો એ અસુર તરીકે સીધો ગયો હોત ને તો આ રમતનો આનંદ બધા લેતા હતા, એ આનંદ મળતો નહીં. ભગવાન સીધો જ એને લાડવો કરી નાખ્યો હતો, એનો ઘડો લાડવો કરી નાખ્યો હતો. પણ એને તો ગોપ બાળકોની જોડે રમવું હતું અને કપટ કરીને ભગવાનને મારવા હતા, એટલે એને ભગવાને એનું ગોપ સખા તરીકે પણ એને સ્વીકાર કરીને દોસ્તી બાંધી શકે છે. પ્રલંબ એટલે પ્રકર્ષણ, એટલે કે વિશેષ કરીને લાંબો, એટલે કે જીવનું મુક્તિ પર્યંત એની પાછળ પડનારો. જીવને મુક્તિ ના મળે ત્યાં સુધી પ્રલંબાસુર એની પાછળ પડી શકે છે, એવું લખે છે. પણ ભગવાન અહીંયા લોકો વિદ્વાન આપી, ભગવાન સર્વજ્ઞ છે, જાણે છે બધું, એટલે એને હણવાની ઈચ્છાથી ભગવાને પણ એની જોડે એનો ભાવ હતો સખ્યપણાનો, તો ભગવાને પણ સખ્ય કર્યું. પેલાનો ભાવ હતો ભગવાનને મારવાની, તો ભગવાને પણ એ જ ઈચ્છા એની કરી અને દોસ્તી કરી છે. હવે જો પ્રલંબાસુર હતો એને મારવો જોઈએ, તો પછી જો ભગવાન છે તો પ્રલંબાસુર આવ્યો એટલે ભગવાન કાં તો સામેથી આવી ગયું, ચલો તાને હવે એને મારવાનો સમય પાકી ગયો છે કે છે. હવે ભગવાને પેલા દોસ્તી કરી દીધી એની સાથે, તો એને માર્યો નથી, કારણ કે દોસ્ત બનીને આવ્યો છે ને, એટલે મારો નહીં ભગવાન એને કહે છે. પણ દોસ્તી કર્યા પછી ભગવાન વિચારે છે કે આને હવે ગમે તેમ કરીને આ તો છે તો અસુર છે, વટે એ સુધરવાનું તો છે જ નહીં કે છે, તેને મારવો કેમ એનો વિચાર કરવા લાગ્યા. તો મહાપ્રભુ સુબોધની એમ કહે છે કે ભગવાન તો ભગવાન છે, કૃષ્ણ તો ભગવાન છે, એમને બધી વિચાર કરવાની શી જરૂર ઊભી થઈ? તો મહાપ્રભુ પોતે પ્રશ્ન કરે છે અને પોતે જવાબ આપે છે કે ભગવાન હોવાથી તો શ્રી કૃષ્ણને કોઈ વિચાર કરવાની જરૂર નથી, પરંતુ ભગવાન અહીં લોકવત લીલા કરી રહ્યા છે, માટે માનવીનું અનુકરણ કરવા માટે એવું બતાવે છે. હું વિચાર કરું છું એને મારે કેવી રીતે મારવું, શું કરવું. એવી રીતે ભગવાન હવે શું કરી રહ્યા છે એ આગળના શ્લોકમાં જોઈએ. તત્રોપાહુય ગોપાલાન કૃષ્ણ પ્રાહ વિહારમિત હે ગોપા વિહરિષ્યામો દ્વંદી ભૂય યથાયથમ તત્ર ચક્રો પરે વૃંદો ગોપા રામ જનાર્દનો કૃષ્ણ સંકટ્ટિન કેચિદ આસન રામ સચા પરેમ આચેરુ વિવિધા ક્રીડા વાયક લક્ષણા યત્રારોહંતિ જીતારો વહંતિ ચ પરાજિતા. અહીંયા આપણે 3 શ્લોકોનું ગાન થયું. એનો અર્થ એવો થાય છે કે ભગવાન બધી રમતો જાણતા હતા, એટલે ભગવાને બધા ગોપોને ભેગા કરીને કહ્યું કે આજે આપણે 2 પક્ષ 2 ભાગ પાડી, બધા ગોપ સખાઓનું આખું ટોળું છે એ લોકો પાસે, તો કે 2 ગ્રુપ બનાવી દઈએ. અને એક ગ્રુપના વાળા શ્રી કૃષ્ણ બન્યા, બીજા ગ્રુપના વાળા બલરામજી બન્યા. હવે કેટલાક ગોપ સખાઓ શ્રી કૃષ્ણની ટોળીમાં ગયા, કેટલાક ગોપ સખાઓ બલરામજીની ટોળીમાં ગયા. પછી એ લોકોએ ઘોડો કરવાની રમત શરૂ કરી કે છે, અને જે ટોળકીનો સભ્ય હરે એ ઘોડો થાય
અને જે જીતે એ એના પર એની સવારી કરે. આવી એ લોકોએ કન્ડિશનો ભગવાને બધાની સાથે મૂકી. બધા ગુપ્ત સખાઓ એગ્રી થઈ ગયા. હવે પહેલાં તો શું થયું કે 2 ટોળકી બનાવવાની હતી. એટલે ભગવાન શ્રી કૃષ્ણનું ગ્રુપ, એક બલરામજીનું ગ્રુપ. બાકીના જે સખાઓ હતા તો કયો સખા કૃષ્ણમાં જાય અને કયો સખા બલરામજીના ગ્રુપમાં જાય એ નક્કી કેવી રીતે કરવું એ ભાગવત મંથથી આપ્યું. મહાપ્રભુજીએ સુબોધરીજીમાં આપ્યું છે. મહાપ્રભુજી એવી કેટલી બધી વાતો છે જે ભાગવતમાં અધ્યયન રાખવામાં આવી છે. અને એટલા માટે તો મહાપ્રભુજીને કહે છે કે ગૂઢ અર્થો પ્રકટ કરવા માટે મહાપ્રભુજીનું પ્રાકટ્ય છે. મહાપ્રભુજી એવું સમજાવે છે કે બાકીના સખાઓ હતા જેટલા એને એવું કહેવામાં આવ્યું ભગવાન તરફથી કે તમે બબ્બેની જોડકી બનાવો, બબ્બેની જોડી બનાવો. દાખલા તરીકે સીતામા અને પ્રલંબાસુર, આ 2 જણા જોડી બનાવી. એ બંને જણા ભગવાનની પાસે અને બલરામજી પાસે આવ્યા. હવે જો બલરામજી એમ કે સીતામા મારે લેવો છે, કે શ્રી કૃષ્ણ એમ કે પ્રલંબાસુર મારે લેવો છે, તો પક્ષપાતનો અક્ષય આવે, બીજાનું ખોટું લાગે. એટલે ભગવાન મહાપ્રભુજી શું સમજાવે છે કે દરેક ગોપ સખાએ પોતાની જોડી બનાવી દેવાની. એક વાત, જોડી બનાવ્યા પછી એ લોકોએ ખાનગીમાં એમનું નામ નક્કી કર્યું. માનો કે અત્યારે આપણે શ્રીરામા અને પ્રલંબાસુરની વાત કરીએ છીએ. બંને સખા છે, ત્યાં તો અસુર નથી, અત્યારે સખા છે. બંને સખાએ એકનું નામ મગન પાડ્યું, એકનું નામ છગન પાડ્યું. એ લોકોને જ ખબર છે મગન, અમારા બેમાં મગન કોણ છે છગન કોણ છે એમને જ ખબર છે. શ્રી કૃષ્ણને બલરામને ખબર નથી. એ બંને જણા આવ્યા, અમે બંને જણા મગન છગન છીએ, તમે લઈ લો. એટલે કૃષ્ણ ભગવાન કહેશે કે ભાઈ મારે છગન લેવો છે, મારે મગન નથી જોઈતું કે છે. ભગવાનને ખબર નથી બંનેમાં છગન કોણ છે, એટલે પક્ષપાતનો કોઈ આક્ષેપ થાય નહીં. એટલે પેલા લોકો પત્ર કહેશે છગન, હા હા કે છે હું પ્રલંબ છું ને એ હું છગન છું કે છે. એટલે કે ભાઈ તું આવી જા મારી પાસે કે છે. તો બાકીનું જે રહ્યું એ બલરામજી લેવું પડે. પછી બીજી ટોળકી આવી, ભદ્રસેન અને ઉષભ, બંને જણા બીજા આવ્યા. બીજા બંને જણાએ કીધું ભાઈ અમારું નામ તો ગોપાલ અને ગોવિંદ છે કે છે, અમે તમારી પાસે આવ્યા છીએ કે છે. હવે બલરામજીનો વારો આવ્યો. એટલે બલરામજી કહેશે કે મારા તો ગોપાલને લેવો છે કે છે. એટલે પેલો વૃષભ જે સખા છે કે છે મારું નામ ગોપાલ છે, ત્યાં તો આવી જાય મારી પાસે કે છે. તો આવી રીતે કોઈને ખોટું ના લાગે એવી રીતે આખી ટોળકી જે બનાવેલી એ બધીની જોડી બનાવેલી. અને બંનેની જોડીમાં એક પછી એક કૃષ્ણમાં જાય, એક બલરામમાં આવે, કૃષ્ણમાં જાય, એક બલરામ આવે, કૃષ્ણમાં જાય, બલરામ. એવી રીતે આખા 2 ગ્રુપ ઊભા થયા. આ બંને ગ્રુપ ઊભા થઈ ગયા પછી આગળની રમત કેવી રીતે રમે છે એ હવે આપણે કાલે રાત્રે 8 વાગે એની ચર્ચા કરીશું. ત્યાં સુધીમાં જય શ્રી ગોકુલેશ. જય શ્રી ગોકુલેશ.